કોંગ્રેસ પક્ષની અંદર હવે સત્તા મેળવવા માટે થઈ અને પાટીદાર આગેવાનોએ બાયો ચડાવી છે। એ પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનું પદ હોય કે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતાનું પદ હોય, આ પદ મેળવવા માટે થઈ અને પાટીદાર આગેવાનો એકત્ર થયા છે। જો કે હમણાં જ જે શહેર તાલુકા અને જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ ત્યારથી છૂટો છવાયો ડખો સામે આવ્યો હતો, પરંતુ હવે આ તમામ ડખાઓ એકરૂપ થઈ અને મોટું સ્વરૂપ લઈ રહ્યા હોય એ પ્રકારેનો ઘટનાક્રમ બની રહ્યો છે। આગામી દિવસોની અંદર પાટણ ખાતે પાટીદાર આગેવાનો કે જે કોંગ્રેસમાં મોટા પદ ઉપર રહી ચૂક્યા છે તેઓ એકત્રિત થવાના છે અને મહાસંમેલન બોલાવ્યું છે, પરંતુ આ મહાસંમેલન માત્ર પાટીદાર સમુદાય પૂરતું મર્યાદિત ના રહે એ માટે થઈ અને અન્ય સમુદાયના લોકો પણ હાજર રહેશે, પરંતુ એ અન્ય સમુદાયના લોકો એવા હશે કે જે પાટીદાર સમાજને સુકાન આપવા માટેની જે માગણી થઈ રહી છે એ માગણીને ટેકો આપતા હોય એ પ્રકારેના લોકો આ સંમેલનની અંદર હાજર રહેશે।